નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આ 5 ફ્રૂટ તમે જો સવારના નાસ્તાની અંદર ડાયટ પ્લાનની અંદર એડ કરશો અને એ ખાવાનું રાખશો તો એ જે લોકોને શરીરમાં અશક્તિ આવે છે, કમજોરી આવે છે, થોડું કામ કરે અને થાક લાગે છે, હિમોગ્લોબિનની કમી આવે છે, લોહ તત્વની ઉણપ આવે છે એટલે કે આયર્નની ઉણપ આવે છે, શરીરની અંદર લોહીની ટકાવારી ઘટી જાય છે, પગમાં કળતર થાય છે, નસ પકડાય છે, પગમાં દુખાવો થાય છે। આ તમામ પ્રકારની સમસ્યાઓમાં અદ્ભુત પરિણામ આપે છે। 90% નહીં પણ 99% લોકો ભૂલો કરે છે કે કઈ વસ્તુ ખાવી જોઈએ ને કઈ વસ્તુ ના ખાવી જોઈએ, જેના કારણે અમુક વાર આપણે વિરુદ્ધ આહાર ખાઈએ છીએ અથવા ન ખાવાના ફળ સવારે ખાઈએ છીએ, જેના કારણે કફ પ્રકૃતિવાળા લોકોને કફ થઈ જાય છે અથવા જે લોકોને વાયુની પ્રકૃતિ હોય એ લોકોને વાયુનો પ્રકોપ થાય છે। તો આજે આપણે આયુર્વેદ મુજબ જાણીએ કે કયા 5 ફળ ખાવા જોઈએ। તો નંબર 1 પપૈયું। પપૈયું એક એવું ફળ છે કે જેનું સૌથી ઝડપથી પાચન થાય છે। જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે એવા લોકોએ પણ પપૈયું ખાવું જોઈએ। નંબર 2 દાડમ। દાડમ એ એવી વસ્તુ છે કે જે લોકોને કબજિયાત થાય છે અથવા વારંવાર ટોયલેટ જવું પડે છે અથવા ભોજન કરે પછી જમ્યા પછી કે ચા નાસ્તો કર્યા પછી ટોયલેટ જવું પડે છે, મળ બંધાયેલો આવતો નથી, એવા લોકો જો દાડમનું સેવન કરે કબજિયાતની અંદર પણ અદ્ભુત પરિણામ મળે છે। દાડમના એક મુઠ્ઠી જેટલા દાણા લઈ અને ખૂબ ચાવીને સવારે ખાવાના છે। નંબર 3 દ્રાક્ષ। હવે બજારમાં અત્યારે જે દ્રાક્ષ આવે છે મોટાભાગે કેમિકલ નાખેલી, કેમિકલથી પકવેલી હોય છે, નહીં તો પછી એની જગ્યાએ કાળી દ્રાક્ષ આવે એ મુઠ્ઠી જેટલી, મુઠ્ઠીમાં આવે એટલા 20 દાણા દ્રાક્ષ રાત્રે પલાળી દેવાના 1 ગ્લાસ પાણીની અંદર અને સવારે ઉઠી અને પાણી ફેંકી દેવાનું। કારણ કે અત્યારે દ્રાક્ષને કાળી કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક, એટલે આપણે પાણી કેમિકલવાળું પીવાનું નથી। તો દ્રાક્ષ રાત્રે પલાળી દેવાની 20 દાણા અને સવારે ઉઠી પાણી ફેંકી દેવાનું। એ દ્રાક્ષ ફરીથી ચોખ્ખા પાણીમાં થોડીક પલાળીને ધોઈ દેવાની અને પછી એ દ્રાક્ષના દાણા સવારે ખૂબ ચાવીને ખાઈ જવાના। નંબર 4 શેરડી ખાવાની કહી છે, એટલે જો તમે ઉનાળાની સિઝનની અંદર શેરડીનો રસ પીવો હોય તો શેરડીનો રસ 1 ગ્લાસ પીવાનો, એ પણ ધીમે ધીમે ઘૂંટડે પીવાનો। 1 ગ્લાસ રસ પીતા 5 થી 10 મિનિટ જેટલો સમય લાગવો જોઈએ, ધીમે ધીમે પીવાનો। જેમ નાના બાળકો ચમચીથી થોડું પીવે છે એ રીતે આપણે ધીમે ઘૂંટડે પીવાનો છે। ઘણા લોકો એક સાથે 20-25 સેકન્ડમાં એક આખો ગ્લાસ શેરડીનો રસ પી જાય છે, તો એ રીતે આપણે પીવાનું નથી। અને હા, જે લોકોને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય એવા લોકોએ આ વસ્તુઓ એવોઇડ કરવાની છે, એટલે કે એમને લેવાની નથી। શેરડીનો રસ કેલ્શિયમથી ભરપૂર છે, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમથી ભરપૂર છે અને જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ આવે છે તો એવા લોકોએ તો શેરડીના રસનું સેવન કરવું જોઈએ। શેરડીનો રસ પીવાની જગ્યાએ તમે જો શેરડીનો સોઠો લાવી અને ડાયરેક્ટ જાતે તમે શેરડી ચાવીને ખાશો તો એ અદ્ભુત પરિણામ આપે છે। મોટાભાગના લોકો જમીને ચાલવા નીકળે છે ત્યારે 9 વાગે, 10 વાગે, 11 વાગે શેરડીનો રસ પીતા હોય છે મોટા શહેરની અંદર। તો રાત્રે શેરડીનો રસ ક્યારેય પીવાય નહીં, એ ભારે પડે છે, પચવામાં ભારે છે, એટલે શેરડીનો રસ પીવો હોય તો તમારે હંમેશા સવારે જ પીવો જોઈએ। અને બીજું ધ્યાન રાખવાનું કે શેરડીના રસની અંદર બરફ નાખીને લોકો આપતા હોય છે, તો બરફ નાખેલો શેરડીનો રસ ક્યારેય પીવાનો નહીં, કારણ કે એનું પાચન જલ્દી થતું નથી, એ આપણી જઠરાગ્નિને મંદ કરે છે। અને ત્રીજા નંબરનું ધ્યાન રાખવાનું કે શેરડીના રસની અંદર એ લોકો મસાલો નાખીને આપતા હોય છે, અમુક લોકો મીઠું નાખીને આપતા હોય છે કે મસાલો નાખીને, તો કોઈપણ પ્રકારનો મસાલો નાખીને આપણે શેરડીનો રસ પીવાનો નથી, આ ધ્યાન રાખવાનું। અને શેરડીનો રસ તમારે પીવો હોય તો હંમેશા દિવસે પીવાનો, સવારે 10 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, અતિ ઉત્તમ છે। નંબર 5 તરબૂચ। તરબૂચમાં પણ આપણે એ જ ભૂલ કરીએ છીએ કે મોટાભાગના લોકો તરબૂચ રાત્રે જ્યારે જમીને ચાલવા નીકળતા હોય છે ત્યારે 9 વાગે, 9:30, 10, 11 વાગે તરબૂચની ડીશ ખાતા હોય છે, તો તરબૂચ પણ રાત્રે ક્યારેય ખવાય નહીં। તરબૂચ એ હંમેશા સવારે નાસ્તાની અંદર તમારે ખાવું જોઈએ, તો એ શરીરની અંદર અદ્ભુત પરિણામ આપે છે। ગમે તે ફ્રૂટ ખાવાના, એક સાથે બધા ફ્રૂટ ખાવાના નથી, તમારી બોડીને જે અનુકૂળ હોય, તમને જે મનગમતું હોય, તમને જે ભાવતું હોય એ ગમે તે ફ્રૂટ તમે દરરોજ એક ફ્રૂટ તમે ખાઈ શકો છો। આજે દાડમ ખાધી તો કાલે પપૈયું, તો પરમ દિવસે દ્રાક્ષ, તમે જે રીતે રોજ અલગ ફ્રૂટ તમે ખાઈ શકો છો, એક સાથે બધા ફ્રૂટ મિક્સ કરીને ખાવાના નથી। પણ હા મિત્રો,
તમારી કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય, પ્રેગ્નન્ટ મહિલાઓ હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.